એ વખતમાં હતો અને આજે છે. આજે છે. તમારા લગ્ન પ્રસંગોએ તમે તો બધા મહેમાનોમાં પડ્યા હો. તમારા અંતઃપુરમાં બ્રાહ્મણો જ હોય છે અને છતાંય બ્રાહ્મણ ઉપર ક્યારેય કોઈને શંકા નથી જતી. એ અમારા ગૌરવની વાત છે સાહેબ. બ્રાહ્મણોએ આ વિશ્વાસ ક્યારેય તોડ્યો નથી. આજે પણ બ્રાહ્મણને રસોડા સુધી જવાની છૂટ છે. આજે પણ, કારણ કે બ્રાહ્મણ એ વિશ્વાસનું પાત્ર છે. કળિયુગના આધારે ક્યાંક ક્યાંક એવું બનતું હોય એ અપવાદ છે. બાકી બ્રાહ્મણ આજે બ્રાહ્મણ જ છે. એ વખતમાં ઓજલ પર જતા અંતપુર રાણીવાસ સુધી કોઈને જવાનો અધિકાર નહોતો. માત્ર એક બ્રાહ્મણ જઈ શકતો હતો એ વખતે અને આજે પણ. અંતપુરમાં બ્રાહ્મણને જવાની છૂટ હોય, એને કોઈ ન રોકી શકે. બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા. સુદેવ બ્રાહ્મણ આવ્યા. કહ્યું, બ્રાહ્મણ દેવતા, આ પત્ર તમારે પહોંચાડવાનો છે. મારું આટલું કામ કરી આપો, કોઈને ખબર ન પડવી જોઈએ. સુદેવ બ્રાહ્મણ કહે, દીકરી, તે મને થોડાક દિવસ પહેલા વાત કરી હોત તો. હવે તો 4 દિવસ રહ્યા તારા લગ્ન આડા. ક્યાં આવ્યું દ્વારિકા અને ક્યાં કુંઢીનપુર. જો આ પેલો વેલો રૂક્ષ્મણી દેવીએ પત્ર લખ્યો છે. જો કહો તો પ્રભુનો પ્રેમ પત્ર જ છે. આ શું હતું? આ પ્રેમ પત્ર છે. પણ ઓલો પત્ર નહીં. ये मेरा प्रेम पत्र पढ़कर तुम नाराज ना होना, तुम मेरी जिंदगी हो न बंदगी. ये पत्र ની અહીંયા વાત નથી સાહેબ. આ છે પ્રેમ પત્ર. પણ કેવો પ્રેમ? પ્રભુને ક્યારેય જોયા જ નથી હો, માત્ર ગુણો સાંભળ્યા. આ પત્રનો એક એક શ્લોક જુઓ ને, તમારી જિંદગી બદલી જાય એવા અદ્ભુત શ્લોક છે આમાં. છે રૂક્ષ્મણી દેવીનો પ્રેમ પત્ર. પણ આ વિશુદ્ધ તત્વ છે સાહેબ. આ કોઈ લૌકિક પ્રેમની અહીંયા ચર્ચા નથી. પ્રભુનો પ્રેમ છે. પ્રથમ જ શ્લોક કેટલો સુંદર છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિરવિશ્ય કર્ણ વિવરે હરતો ગતાપમ रूपम द्रसा द्रसिमता लखिमार्थलाभम त्वयच्युता विसतची त्र्यमपात्रपम में. हे દ્વારિકાનાથ, મેં તમને ક્યારેય જોયા નથી, તમારું દર્શન નથી કર્યું, માત્ર તમારા ગુણોને સાંભળ્યા છે. તમે અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, ગિરિરાજજીને ધારણ કર્યા, ગોપીજનોને રાસનો આનંદ આપ્યો. બસ આ ગુણોને સાંભળ્યા. એ ગુણોને સાંભળીને પ્રભુ, હું જન્મો જન્મથી આપની દાસી છું, માટે આપ પધારો અને મારું અપહરણ કરી મારી સાથે લગ્ન કરો. બીજા શ્લોકમાં રૂક્ષ્મણી દેવીએ કહ્યું, પ્રભુ, તમને કદાચ એમ હશે કે તમે મારું અપહરણ કરો તો તમને કરિયાવર ન મળે. ભાગીને લગ્ન કરે ને કરિયાવર તો ન હોય ને, એને કરિયાવર ન હોય, આવો નિયમ છે. કારણ કે પ્રભુને હરણ કરીને લઈ જવાતા, તો કરિયાવર તો ક્યાંથી મળે? એટલે રૂક્ષ્મણી દેવી કહે, પ્રભુ ચિંતા ન કરતા, હું ઘણો બધો કરિયાવર સાથે લઈને આવવાની. કયો કરિયાવર? જો આ કબાટ ને, સેટિયું ને, સોફા ને, ઈ દ્યો ને, ઈ તો 10 વર્ષમાં હળીને ભાંગી જાય, એનું કાંઈ ના આવે. એ કરિયાવર કેટલા દી? સંસ્કાર રૂપી દીકરીઓને કરિયાવર આપશો ને, જન્મો જન્મ એની સાથે રહેશે, એનો ઉદ્ધાર કરશે. રૂક્ષ્મણી દેવી કહે, મહારાજ હું કરિયાવર લઈને આવવાની. દ્વારિકાધીશ કહે, કયો કરિયાવર? હું જ્યારથી સમજણી થઈને મહારાજ, ત્યારથી મેં એકાદશીના વ્રત કર્યા છે, મેં અનેક વ્રતો કર્યા છે મહારાજ, મેં બ્રાહ્મણની સ્ત્રીઓની પૂજા કરી છે, મેં કેટલા વ્રત અને ઉપવાસ કર્યા, મેં તમારું ભજન કર્યું છે દ્વારિકાધીશ. એનું જે પુણ્ય છે ને, એ કરિયાવર હું સાથે લઈને આવવાની. સુંદર શ્લોક છે, અદ્ભુત શ્લોક છે.
बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हृदयेश्वर हरि हृदय हृदयेश्वर हरि हृदय विहारी, मोर मुकुट पीतांबरधारी, बिनती सुनिए नाथ हमारी, जन्मो जन्म की लगी लगन है, जन्म जन्म की साक्षी तारो भरा गगन है, साक्षी तारो भरा गगन है, गिन गिन सास गिन गिन सास आस कहती है, गिन श्वास आस कहती है, आएंगे श्री कृष्ण मुरारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी, और कहूँ क्या अंतरयामी, और कहूँ क्या तन मन धन प्राणों के स्वामी, 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 करुणा करया कर ये कहिए, करुणा कर आकर एक कहिए, स्वीकारी बिनती हमारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी, बिनती सुनिए नाथ हमारी। સુંદર પત્ર સુદેવ બ્રાહ્મણ લઈને ગયા, ડબરામાં ભાતું દીધું કે લ્યો રસ્તામાં ભૂખ લાગે ને તો ગોર બાપા કંઈક નાસ્તો કરી લેજો. ડબરામાં શું આપ્યું હશે? ગોર બાપાને ડબરામાં નાસ્તો શું આપ્યો હશે? હે, જોરથી તો બોલો જરાક. બ્રાહ્મણોના નામે જ લાડવા લખેલા છે. જ્યારે હોય ત્યારે બ્રાહ્મણોની વાત આવે તો લાડવા જ ઠપકારે બધા. એલા આમાં અમને લાડવા વાળા કરી દીધા, બીજું કઈ ખાવા જ ન દીધું. બોલો, ઢાળો એમ બોલો ને કે ઢાળો તમારા માટે છે. બ્રાહ્મણોની વાત આવે એટલે લાડવા. હવે લાડવા અમને નથી ભાવતા, તમને કહી દઉં છું, એટલે ઢાળાનું કહેજો. સુંદર લાડવા જતા હો, ચિંતા કરો. બ્રાહ્મણા હા મોદકાન પ્રિયાન. હવે કહેવત પડી ગઈ છે, બ્રાહ્મણોને મોદક એટલે લાડુ પ્રિય છે, એટલે લાડુ જતા, ચિંતા કરતા નહીં. એટલે બ્રાહ્મણ દેવતા ચાલતા થયા. રસ્તામાં એક ઝરણું આવ્યું, બહુ થાક્યા હતા. ખાલી 10-15 લાડુ ખાધા સુદેવ બ્રાહ્મણે. કેટલા? નાસ્તો કર્યો ખાલી. અને એને થયું કે થોડોક દેહ લંબાવી દઉં, એટલે થોડા આડા પડ્યા. પણ 10-15 વયા ગયા હોય પછી બાકી રહે સાહેબ. અને એમાં જાયફળ વાળા હતા. એલચી ને જાયફળ હતું.
બ્રાહ્મણને ઘસઘસાટ નસકોરો બોલવા લાગ્યા. વા દ્વારિકાધીશને તાપ થઈ ગયો કે આ બ્રાહ્મણ કેદી આવે અને કેદી હું કુંડીનપુર જાઉં. વા શિશુપાલની જાન આવી ગઈ. ગરુડને આજ્ઞા કરી, જાઓ પેલા બ્રાહ્મણને પૃથ્વી સહિત લઈને આવો. ગરુડજી આવ્યા, બ્રાહ્મણ દેવતાને લઈ ઉપાડી ગોમતીના ઘાટ ઉપર પધરાવી દીધા. બ્રાહ્મણને ઠંડી ઠંડી હવા લાગી દરિયાની. ઊભા થયા, અરે આ તો ગોમતીજીનો ઘાટ એવું લાગે છે, 52 ગજની ધજા. અરે આ તો હાવ નજીક જ છે. ભગવાન કે મને ખબર છે કેટલું નજીક છે, તમે તો નસકોરા ઢેડતા હતા. પ્રભુને પત્ર આપ્યો. પ્રભુએ સુંદર પત્ર વાંચ્યો. બીજે જ દિવસે પ્રભુએ પોતાનો રથ તૈયાર કર્યો. કોઈને ખબર ન પડે. બ્રહ્મ મુહૂર્ત પહેલા પ્રભુ બ્રાહ્મણને પધરાવી અને કુંડીનપુર પધાર્યા. સુંદર મંગળ એ ચોરીઓ તૈયાર થઈ, મંડપો તૈયાર થયા, આખા નગરને શણગારવામાં આવ્યું. આ તરફ શિશુપાલની જાન આવી ગઈ. શિશુપાલે જરાસંઘ અને બધાને કહી રાખ્યું હતું, પેલા દ્વારિકા વાળાનો ભરોસો નથી હો, એનું ધ્યાન રાખજો. રૂક્ષ્મણીનું જો હરણ થયું તો મારે લીલે તોરણે જવાનો વારો આવશે. જરાસંઘ કે તું શું કામ મૂંઝાશો? અમે કઈ અહીંયા મિષ્ટાન ખાવા નથી આવ્યા, અમે તારું ધ્યાન રાખવા જ આવ્યા છીએ. તો કે તો વાંધો નહીં, બરાબર સજ રહેજો. દ્વારિકા વાળાનું નક્કી નહીં, એ ગમે ત્યારે આવે. બીક તો હતી જ શિશુપાલને હો. અને આ તરફ રૂક્ષ્મણી દેવી પોતાની બેનપણીઓ સાથે અને સૈન્ય સાથે, રૂકમૈયો પણ આગળ, બરા ખુલ્લી તલવારો લઈ બેનની રક્ષા કરતા કરતા ગામની બહાર હતું માં ભવાનીનું મંદિર, એના કુળ દેવતા. ત્યાં આગલે દિવસે પૂજા કરવાનો રિવાજ હતો. રૂક્ષ્મણી દેવી ઉપર ચડ્યા. 7 પગથિયા હતા. પ્રભુને પત્રમાં જણાવી દીધું હતું કે ભવાનીના મંદિરે આવજો, ત્યાંથી તમે મારું અપહરણ કરજો. આ બધી વાત નક્કી થઈ ગઈ હતી પત્રમાં હો. પ્રભુ પાછળના દરવાજે ઊભા હતા, રૂક્ષ્મણી દેવીની રાહ જોતા હતા. માં રૂક્મણીએ ભવાનીની પૂજા કરી, બ્રાહ્મણ સ્ત્રીઓની પૂજા કરી. થોડી હવા આવીને રૂક્ષ્મણી દેવીનો ઉપરનો પાલવ ઉડી ગયો. જે સૈન્ય ઊભું હતું એકી ટસે રૂક્ષ્મણી દેવીની સામે જુએ, કારણ કે એટલા દૈદીપ્યમાન હતા. કોઈ દિવસ જોયા નહોતા કોઈએ રૂક્ષ્મણી દેવીને. પહેલી વખત દર્શન થયું અને બધા ભાન ભૂલી ગયા. રૂક્ષ્મણી દેવી ધીરે ધીરે પરિક્રમા કરે છે મંદિરની. 1, 2 ને 3 પરિક્રમા કરી અને પાછળના દરવાજે ઉતરી ગયા. 1, 2, 3, 4, 5, 6 અને 7 પગથિયા ઉતર્યા. કહો કે સપ્તપદીનો વિધિ પૂરો થયો. સપ્તપદી પૂરી થઈ અને પ્રભુએ જમણો હાથ પકડ્યો. સપ્તપદી પૂરી થઈ. પ્રભુએ હાથ પકડી લીધો એટલે કહો હસ્ત મેળાપનો વિધિ પૂરો થયો. રથમાં બેસાડ્યા. સડસડાટ વેગે રથ આગળ ચાલવા લાગ્યો. બધા સાવધાન બન્યા. રૂકમૈયાએ કહ્યું કે ઓલો દ્વારિકા વાળો આવ્યો, આપણી બેનનું અપહરણ કરી ગયો, જાઓ જાઓ એને બચાવો. રૂકમૈયો 23 અક્ષયણી સૈન્ય લઈ પ્રભુની પાછળ થયા. પ્રભુએ પોતાનો રથ ભમાવ્યો, સામે કરી 23 અક્ષયણી સાથે યુદ્ધ કરે. દાઉજીને સમાચાર મળ્યા. 23 અક્ષયણી સૈન્ય લઈ દાઉજી પધાર્યા કુંડીનપુર અને ઘમાસાણ ભયંકર યુદ્ધ થયું. બધા ભયંકર યુદ્ધ કરે છે. આ તરફ પ્રભુ જ્યાં રૂકમૈયાને પકડી લીધો, રૂકમણી દેવીના ભાઈને, અને જ્યાં એને મારવા જાય, રૂક્ષ્મણી દેવીએ હાથ આડા કર્યા. પ્રભુ આજથી એ તમારો સંબંધી છે, તમારો સાડો ને મારો ભાઈ છે, મારવો હોય તો મારો. પ્રભુએ તલવારને મ્યાન કરી અને રૂકમૈયાને ભોજકટ દેશ વસાવી દીધો અને પ્રભુ દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં પ્રભુના સુંદર એ હસ્તમેળાપનો વિધિ થયો. દ્વારકાવાસીઓએ પ્રભુનું ભવ્ય સ્વાગત કર્યું. આપણી જાન પણ હવે આવવાની તૈયારીમાં છે. આપણે પણ સુંદર પ્રભુનો લગ્નનો વિધિ કરવાનો છે. પ્રભુના હસ્તમેળાપ માયરાનો વિધિ દ્વારિકામાં થયો.
અને ચોરીનો વિધિ માધવપુર ઘેડમાં થયો. આ તમારું માધવપુર એ માધવપુર, પણ આજે માધવપુર જ અહીંયા એ ખડું થયું છે કે જ્યાં પ્રભુના વિવાહ થાય છે. આ એ જ માધવપુર છે ભાઈ, જ્યાં પ્રભુના હવે લગ્ન થવાના. સુંદર ચોરીનો વિધિ, ફેરાનો વિધિ, આ સુંદર લગ્ન વિધિ થશે. એટલે આપ બધા શાંતિ રાખજો, આજે ઉતાવળ ન કરતા. આજ સાંજનો પણ સુંદર માલા પેરામણીનો ક્રમ છે. આપ શ્રી પધારશે અને યમુનાજીની વાટ આદિ બધો ક્રમ છે, અને પછી મહારાસનો પણ કાર્યક્રમ છે. એટલે બધા પૂરેપૂરી હાજરી આપજો. પ્રભુના અહીંયા લગ્ન થઈ જાય ત્યાં સુધી એક વ્યક્તિ ઊભા ન થતા. આટલા દિવસ સુધી તમે સાથ સહકાર આપ્યો છે, એવો ને એવો સહકાર છેલ્લે સુધી આપજો. ગામના લોકો, સગા વહાલાઓ શાંતિથી બેસજો. આપણે લગ્ન ગીતો પણ ગાવાના છે અને પ્રભુને સુંદર ફટાણા પણ આપવાના છે. આપણે ફટાણા પણ ગાશું. એટલે આ વિધિને સુંદર માણજો, ખોટી ઉતાવળ કરીને ભાગતા નહીં. આટલી વિનંતી. આ કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે સવારે આપણી કથા નિયમ પ્રમાણે 8:30 વાગે શરૂ થશે અને લગભગ 12, 12:30 વાગે, જો મનોરથી કહેશે તો બપોરે 12:30 વાગે કથાને આપણે વિરામ આપી દેશું. પૂર્ણાહુતિ થઈ જશે અને પછી પોથીજી ડોબરિયા પરિવારના બધા ઘેરે એ પધારશે. સુંદર આ 7 દિવસનો ક્રમ આવતીકાલે વિરામ તરફ છે. આજે આમ તો છેલ્લો દિવસ જ ગણાય. આવતીકાલે તો પૂર્ણાહુતિનો દિવસ છે. 7 દિવસ કેમ વયા ગયા આપણને ખબર જ નથી પડી. હો ભાઈ, એટલો આનંદ પ્રાપ્ત થયો છે. અને આવો ને આવો આનંદ માધવપુરમાં વારંવાર થતો રહીએ એવી પ્રભુને વિનંતી કરી આ કથાને વિરામ આપીએ. પોતપોતાના સ્થાને બેસજો. પ્રભુની હમણાં જાન આવે છે. 1 કલાકનો વિધિ છે. શાંતિ જાળવજો, ઊભા ન થતા. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી માધવરાયજી પ્યારે કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. એક વાત મારે કહેવાની હતી. અહીંયા ગામમાં 2 ગૌશાળા ચાલે છે. કદાચ મેં આના પહેલા વાત કરી કે નથી કરી મને ખબર નથી, પણ 2 ગૌશાળા, એક આપણી ગામની જે જૂની ગૌશાળા એનો બધો વહીવટ એ જે ટ્રસ્ટ છે તે સંભાળે છે, વલ્લભભાઈ ને એ બધા. અને એક નિરાધાર ગૌશાળા એ અમારો રજનીભાઈ એ ગૌશાળાનું સંચાલન કરે છે. ખૂબ ભાવથી એની સેવા કરે છે. એને જગતમાં કાંઈ ન કરવું પડે સાહેબ. જેને ગાયોની સેવા કરી હોય એ પ્રભુની સેવા બરાબર છે. એટલે રજનીભાઈને એક તાલીથી વધાવી લઈએ. એ બધા ગૌશાળાવાળા ભાઈઓ. રજનીભાઈ આવું સુંદર કામ કરે છે અને મને ગાયો બહુ વાલી, એટલે મને રજનીભાઈ પણ વાલો લાગે કે એ ગાયોની સદૈવ સેવા કરે છે. એક જોરદાર તાલીથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રજનીભાઈ અને એના બધા સમગ્ર પરિવારને. પ્રભુ હવે માધવપુરમાં પધારે છે. માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, મન વાંછિત શ્રી યદુનાથ. પધારો શુભ દિન છે આજે, પધારો શુભ દિન છે, પધારો શુભ દિન છે આજે, પધારો શુભ દિન છે. અમારા મોંઘેરા મહેમાન, અમારા મોંઘેરા મહેમાન, અમારા
સુંદર અમારે ચેતનભાઈ અમારા સિંગર છે, એકાદું લગ્નનું ગીત શરૂ કરે ત્યાં સુધીમાં પ્રભુ પધારશે અને પ્રભુની પોખણ વિધિ, હસ્તમેળાપ અને ફેરા આ બધું બહુ ટૂંકમાં હોય, બહુ લાંબી વિધિ ના હોય. લગભગ પોણા કલાકમાં આ બધી વિધિ પૂર્ણ થશે. એટલે એકાદું ગીત એ શરૂ થાય પછી જાઓ તમે ચા પાણી પીવા. બરાબર? એક ગીત. જાન આવે ત્યાં સુધીમાં ચા પાણી પીવા હોય તે પી લેજો, જલપાન કરી લેજો, પછી પોતપોતાના સ્થાને બેસી જાજો. ગજબ કરી ભલા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળા પ્રથમ
સુંદર પ્રભુની જાન હવે પહોંચવામાં છે. પ્રભુનો વરઘોડો આવી ગયો છે અને પ્રભુને પોખવાની માંડવાવાળા તૈયારી કરજો. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા. ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા. ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વરરાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા. તમે બાપુ રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા. सब लोग तालियों के साथ गाइए. राजाओना ये तो महाराजा, रण छोड़ बन्या छे वर राजा. माथे मोर मुगट ने कानों मा कुंडल, ए वर्णांगी शोभे केवा सुंदर, ए वर्णांगी शोभे केवा सुंदर. अंगे धर्या केसरिया वाघा, रण छोड़ बन्या छे वर राजा. राजाओना ये तो महाराजा, रण छोड़ बन्या छे वर राजा. માંડવો આવે જાદવ કુળની જા, પરણે રાણી રૂક્ષામણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જા, પરણે રાણી રૂક્ષામણી વર વાંછિત શ્રી ભગવાન. હેજી પરણે રાણી રૂક્ષામણી વર વાંછિત શ્રી ભગવાન.
અંકિતભાઈ અંકિત જાદવ જાનૈયા हरिः ओम प्रखाद स्वाहा मरुतः प्रश्निरमः तारः सुभंजावानो विदते कुजगमयः अग्निर्जिह्वा मनवः सूरचक्षसो विश्वेनो देवा अवसागमन्निः हरिः ओम शुभलग्नं क्षेमं कल्याणम् आरोग्यं निर्विघ्नेन शुभं भवतु ओम सतमिंदुः शरदुः वन्ति देवा जत्रानश्चक्राजरसन्तनो नमः पुत्रासो जतपितरो भवन्तिर्महानो मदियारेरिखतारियुगन्ध्योः हरिः ओम सतमिंदुः शरदुः वन्ति देवा जत्रानश्चक्राजरसन्तनो नमः पुत्रासो जतपितरो भवन्तिर्महानो मदियारेरिखतारियुगन्ध्योः मंडप मध्ये कन्या पधरावो सावधान कन्यादाता सावधान मंडप मध्ये कन्या पधरावो सावधान कन्यादाता सावधान ओम ओठी नव रंग चुंदड़ी पाए जांजर नो जणकार पाए जांजर नो जणकार मांडवा में आवो मलपता 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 ओठी नव रंग चुंदड़ी पाए जांजर नो झणकार पाए जांजर नो झणकार मांडवा में आवो मलपता 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 हाल થોડુંક વધારો માઇક વધારો ભાઈ સેટ કરો થોડુંક बेनिये साड़ी पेरी छे 1.25 लाखनी बेनिये साड़ी पेरी छे 1.25 लाखनी तोय बेनी ने पाने तरनो शोक बेनी ने पाने तरनो शोक मांडवा में आवो मलकता 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 ओठी नव रंग चुंदड़ी पाए जांजर नो झणकार पाए जांजर नो झणकार मांडवा माव मलकता मलकता થોડુંક ઇફેક્ટ આપો ઇફેક્ટ ભાઈ થોડુંક વોલ્યુમ આપો
બિનીએ સેલા પહેર્યા છે મોઘા મૂલના, બિનીએ સેલા પહેર્યા છે મોઘા મૂલના, તોય બેનીને ઘર જોડાનો શોખ, બેનીને ઘર જોડાનો શોખ. માંડવામાં આવ્યો મલકતા મલકતા મલકતા, ઓઢી નવરંગ ચુંદડી પાયે જાજરનો જણકાર, પાયે જાજરનો જણકાર. માંડવામાં આવ્યો મલકતા મલકતા મલકતા. બેનીએ ચૂડલો પહેર્યો છે મોંઘા મૂલનો, બેનીએ ચૂડલો પહેર્યો છે મોંઘા મૂલનો, કે બેનીએ ચૂડલો પહેર્યો છે મોંઘા મૂલનો, બેનીએ ચૂડલો પહેર્યો છે મોંઘા મૂલનો, તોય બેનીને મીંઢોળનો શોખ, બેનીને મીંઢોળનો શોખ. માંડવામાં આવ્યો મલકતા મલકતા મલકતા, કે ઓઢી નવરંગ ચુંદડી પાયે જાજરનો જણકાર, પાયે જાજરનો જણકાર. માંડવામાં આવ્યો મલકતા મલકતા મલકતા. વાગે ઢોલ શરણાઈને વાજા, અરે વાગે ઢોલ શરણાઈને વાજા, રણ છોડ બન્યા છે વરે રાજા, રણ છોડ બન્યા છે વરે રાજા. અરે રાજાઓના એ તો મહારાજા, હા રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વરે રાજા, રણ છોડ બન્યા છે વરે રાજા. આગળ જનૈયા ને પાછળ વરરાજા, એ વરણા ગીતો શોભે છે કેવા સુંદર. અરે રંગે ધરિયા કેસરિયા જામા, અરે અંગે ધરિયા કેસરિયા જામા, રણ છોડ બન્યા છે વરે રાજા, રણ છોડ બન્યા છે વરે રાજા. અરે વાગે ઢોલ શરણાઈને વાજા, અરે વાગે ઢોલ શહેનાઈને વાજા, રણ છોડ બન્યા છે વરે રાજા, રણ છોડ બન્યા છે વરે રાજા. दूल्हे का सेहरा सुहाना लगता है, अरे दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. पल भर में कैसे बदलते हैं रिश्ते, पल भर में कैसे बदलते हैं रिश्ते, और
अब तो हर अपना बेगाना लगता है, दूल्हे का सेहरा सुहाना लगता है, दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है। लगता है ऐसे जैसे संसार की शादी है, आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है। लगता है ऐसे जैसे संसार की शादी है, आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है। नाणावटी रे साजन बेठू मांडवे, नाणावटी रे साजन बेठू मांडवे। एवा भरी सभाना राजा, एवा वर कन्याना दादा, नाणावटी रे साजन बेठू मांडवे। लाखो पति रे साजन बेठू मांडवे। स्वयमादयन्तामोह प्रतिष्ठः सुप्रतिष्ठितः वरदः भवतः वरुणै साङ्गाय सपरिवाराय नमः। प्रार्थनापूर्वक नमस्कार नमस्करोमि। हरिः ओं इदं विष्णुर्विचक्रमे त्रेधानि तटे पदं समूढि सुपाकु सुरे स्वाहा तेनायुपमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्वैति ब्रवन्तो ब्रवन्तो अस्तु ते पुण्यपुण्याहं दीर्घमायुः। शिरसा विद्यात्वा प्रार्थनापूर्वक नमस्कार नमस्करोमि। प्रियवति गुं हवामहे निधि नंदवह निधिवति गुं हवामहे वसो मम आहमजा निगर्भतमहत्वमजासि गर्भतमः पूर्वपूर्वस्वः सिद्धिविनायक देवताभ्यो नमो नमः। ध्यायति ध्यानं समर्पयामि सकलुपचारदिगन्धाक्षतपुषपाणिं समर्पयामि। हरिः ओं भूर्भुवस्व सिद्धिविनायक देवताभ्यो नमो नमः। पाद्योपाद्यं हस्त्योर्घ्यं मुखमलयाचमनीयं सर्वाङ्गे स्नान्यजलं समर्पयामि। अतः मिलित पंचामृत स्नानं ॐ पयोदधि घृतामश्चैव मधु च शर्करान्विता पंचामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यताम् स्नानार्थं प्रतिगृह्यतां। भूर्भुवस्वः सिद्धिविनायक देवताभ्यो नमो नमः। मिलित पंचामृत स्नानं समर्पयामि। मिलित पंचामृत स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि। शुद्धजलाचमनीयं समर्पयामि। अतः अभिषेक स्नानं हरिः ओं गणानन्दवः गणपति गुं हवामहे। प्रियानन्दवः प्रियपति गुं हवामहे। निधि नन्दवः निधिपति गुं हवामहे। वसो मम आहमजा निगर्भतमत्वमजासि गर्भतमः। भूर्भुवस्व सिद्धिविनायकाय नमो नमः। अमृताभिषेकस्तु अमृताभिषेकः। मणिमहालो अश्विनः श्वेताक्श्वेतानुश्रे रुद्राय पशुपतये कर्णाजाम अवलिप्ता रुद्रानघूरूपाः पारजनीयाः। सुदस्थाने निधाय हरिः ओं सिद्धिविनायक देवताभ्यो नमो नमः। वस्त्रोपवस्त्रं समर्पयामि। यज्ञोपवीतभावे नक्षतानं समर्पयामि। ओम अतः शिखंडनं चंदनं दिव्यं गंधाढ्यसु मनोहरं विलेपनं सुरश्रेष्ठं चंदनं प्रतिगृह्यतां। हरिः ओं सकलोपचारगन्धाक्षतुष्पाणिं समर्पयामि। यत्पुरुखं यदुपतिताव्यकल्पयन्न मुखं किमस्यासीत् किं बाहु किं उरुपादा उच्येते नमस्कारं नमस्करोमि।
बोलिए गजानन गणपति महाराज की जय, सिद्धि विनायक देव की जय। ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दढे पदं समूढ्य सभागुसुरे स्वाहा। विष्णु स्वरूपाय साक्षात् बालकृष्णाय नमः। शिखंडनं चंदनं समर्पयामि, अक्षतानं समर्पयामि, पुष्पाणिं समर्पयामि समर्पयामि। नमो द्वारिकेशाय परमानंदमूर्तये परिवार समेताय शंखोद्वार विराजिने। બધા બહેનો ભાઈઓને ખાસ વિનંતી છે, મનોરથીની વિનંતી છે બધાને કે આજે પ્રભુના લગ્ન છે એટલે પ્રભુનો મહાપ્રસાદ કહેવાય. તમે બધા જાનમાં આવ્યા છો અને જાન જમ્યા વગર જાય એ સારું ન કહેવાય ને. એટલે મનોરથની વિનંતી છે, કોઈ પણ ભાઈઓ બહેનો પ્રસાદ લીધા વગર ઘેરે ન જાય. પ્રભુના લગ્ન હમણાં જ પૂરા થશે અને આપણે પ્રસાદ લેવાનો જ છે, એટલે કોઈ ઉતાવળ કરીને ભાગે નહીં. આવી ખાસ મનોરથીશ્રીની વિનંતી છે, ડોબરિયા પરિવારની વિનંતી છે, કોઈ પ્રસાદ લીધા વગર ઘેરે ન જાય. વિનંતીને માન આપજો ભાઈ, એક પણ વ્યક્તિ ઊભા ન થાય. વજુભાઈ हरिः ओम अतः मंगलाष्टकं पठेत। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमुक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्रे परवेष्टितो विजयते गोपालचूडामणि। वन राते वन मीढोळ जा वन राते वन मीढोळ अरे मीढोळ परणे झाडवा बाळ कुंवारा वन राते वन मीढोळ जा मीढोळ परणे झाडवा अरे आवड़ा ते लाड तमने कोणे लड़ाव्या। अरे माता जी देवकी जी मारा पिताजी वसुदेव जी माता यशोदा मारा पिता रे नंद बाबा आवड़ा ते लाड अमने लड़ाव्या। अरे आवड़ा ते